રાજકોટ જિલ્લાના ઉપલેટા કોંગ્રેસ દ્વારા એસટી બસ અને એલપીજી ગેસમાં થયેલા ભાવ વધારાને લઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું। રાજકોટ જિલ્લા ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર। તાજેતરમાં એસટી બસના ભાડામાં થયેલા ભાવ વધારા, રાંધણ ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારા પાછો ખેંચવા કરાઈ માંગ। કેન્દ્ર સરકાર દ્વારા એલપીજીના રૂપિયામાં 50નો ભાવ વધારો, રાજ્ય સરકાર દ્વારા એસટીમાં 10% ભાડા વધારો કરવાનો આવ્યો વિરોધ। ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપી બંને ભાવ વધારા પરત ખેંચવા માંગણી કરી। તાત્કાલિક ભાવ વધારો પાછો ખેંચવા કરાઈ માંગ। ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો રહ્યા ઉપસ્થિત। ભાવ વધારાને લઈ લોકોમાં આક્રોશ। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા। કૃષ્ણકાંત જોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા। આજથી થોડા દિવસો પહેલા એસટીમાં 10%નો ભાડા વધારો રાજ્ય સરકારે નાખી અને પ્રજાની ગરીબાઈ, જે ગરીબ પ્રજા જેમની ઉપર અસહ્ય બોજો કર્યો હતો, એ બોજાનો માર હજુ પ્રજા સહન કરે અને એમાંથી બહાર આવે એ પહેલાં જ ગેસમાં 50 રૂપિયાનો એલપીજી ગેસમાં ભાવ વધારો કરી અને સરકારે, ભાજપ સરકારે ફળિયા ઉપર પાટું મારેલ છે। પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા અને પ્રજામાં જાગૃતિ લાવવાના ઈરાદાથી આજે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં અમે શહેરના અને તાલુકાના કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર આપી અને સરકારમાં રજૂઆત કરી છે કે આ ભાવ વધારો પરત ખેંચવામાં આવે